અમારી ભાઈ ટિકિટ કાપી એટલે નીતિનભાઈ જોડે જે ચમચા બધા હતા અમારા સભાના મેં તો બધા જાહેરમાં કીધું હતું મેં તમે બધા યાદ રાખજો જે ટાઈમ મારો ટાઈમ આવશે ને એના તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું હું નીતિન પટેલ ને પૂરી તાકાતથી ખડાઈ ગઈ અને બતાવ્યું ગમે મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કરી ગયો મને ટિકિટ નહીં લેવાની લોકસભાની નહીં લેવાની બધું ફોર્મ્યુલા આપણી જોડે હતી મૂવીની ઓફિસમાં ટિકિટ માટે મને મુકેશભાઈ મોકલ્યો ને મુકેશ કે તું મળી યાર કે મુકાત તો ઉડી વચ્ચે ઉપાડી હતી ભાઈ બંધ મારો પણ બીજું એને બીજા આપણે ખબર હતી આપણે ધારાસભ્યો એટલે મર્યાદાની ના હોય હું તો ગયો ઓફિસમાં હું મનિયો બે મનિયો ખબર કોણ મનિયો મનુ શહેર પ્રમુખ મનિયો મનીષ અમે બે જણ ગયા તેમ તારા ભાઈ બધા બીજું મારા ભાઈ હું બેઠો સાહેબ હું ટિકિટ માટે હું કહું તમે બધા અનામતનું ઓમ સંતેમ કે બધું બોલવાનું દે સાહેબ અનામતનું આંદોલન અનિલભાઈ સાહેબ ને તમે બે જણે ઉભું કરી દીધું 10 ધારાસભ્યો વચ્ચે એવું બોલ્યું કે તમે જૂઠું બોલો સાહેબ આ તમારા ફોટા છે ને મારા મોબાઈલમાં ફોટા હું પોતે અંદર બધા પટેલ પાટીદાર સમાજને ગણપતમાં બોલાયા હતા પહેલી મિટિંગ કરી હતી અને મોઢા ચોકડીથી હનુમાન મંદિરથી રેલી કાઢી હતી પહેલી લાલજી બધા શું બોલું બેટા અનામત આંદોલન ઉભું કરનાર તમે ભડાકો અને બધા ફોટા બધા બધું હાથે જ અલ્પેશ અને આપણી ટિકિટ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી નડી એમને અધ્યક્ષ કશા રાખી જોયું કોઈ જગ્યાએ ઓમ નામ ગહેરા થઈ મળી જાય રાજપાલે નહીં બનાવું સમજો તમે કોકરીને કહો તું ખોટું સાબિત તો આપડે જોડે હોય તો બધું પુરવાર કરવું કરી દીધું આપડા કેટલો છે બરાબર ધ્યાન રાખજો ભાઈ અમારો કીર્તિઓ બીજો છે એટલો તો હું જતો તે રાતે તો નીકળતો જ નહીં અંદર કોઈ વાત હોય મને કહેજે ચોક્કસ હું એટલો તો રાતે બહાર નહીં નીકળતો છું આપડે ઓફિસ પંદર ચાલુ તો અને આ ઓડિયો જે ગઈકાલે મને મારા ઓડિયો સિવાય બીજો ઓડિયો જે મને પ્રાપ્ત થયો છે જે 5 વર્ષ જૂનો છે એમાં ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટે આ ચંદ્રકાંત પટેલ એક બીજા કાર્યકરને કહી રહ્યા છે કે આપણે આને હરાવી દેવાનો છે. અહીં ચૌધરી ઉમેદવાર આવ્યો છે, ચૌધરી 1500 જ છે, પટેલો 18,000 છે, એટલે આપણે એને હરાવી દેવાનો છે. આવો ઓડિયો એ મેં જે મને મળ્યો હતો એ સ્વાભાવિક છે એ મારી ફરજ છે કે મારે આ વિશે મારા સંગઠનના નેતૃત્વને જાણકારી આપવી પડે. કમ્પ્લેન પણ મળી છે અને એ ઓડિયો વિશે જેમનું નામ છે એને મેં પાર્ટી તરફથી કોઈ પણ હોદ્દો આપવાના નથી. પહેલી વાત એક સ્પષ્ટ કરી દઉં અને આગળની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ચંદ્રકાંતભાઈ પટેલનું નામ આવે છે. એ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર તરીકે ચૂંટણી જીતેલા છે. એમનું નામ આવે છે. એમની જોડે ખુલાસો પૂછીશું અને બધી આગળની કાર્યવાહી ઉપરનું માર્ગદર્શન લઈ અને આગળની કાર્યવાહી કરીશું.